તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. અને આજે તો થઈ ગયું છે ભાઈ ચૈત્ર મહિનાનું પહેલું નોરતું અને પડ્યું. અને જો સરસ મજાનું બાપુનગરમાં મસ્ત મજાનું આયોજન છે. રામદેવપીર બાપાનો ચોથો પાઠ ઉત્સવ છે અને મસ્ત મજાનું હવનનું આયોજન કરેલ છે. 11 કુંડી હવન છે અને રાત્રે ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. તો બધા મિત્રો જોવા પધારો એવું ભાવભર્યું બાપુનગર રામદેવપીર મિત્ર મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. અને અત્યારે તો મસ્ત મજાનું આયોજન કરેલું છે. અને તમને તો પહેલાં છે ને હવનના દર્શન કરાવીશું. રામદેવપીર બાપાનું મંદિર છે તો એમના પણ દર્શન કરાવીશું. અને રામદેવપીર બાપાના ભગત એવા મુનાભાઈ ઉર્ફે અમથાભાઈ, તો એમની સાથે પણ મુલાકાત કરાવશું. અને અહીંના આચાર્ય શ્રી હાર્દિક બાપુ રાજ્યગુરુ એમની સાથે પણ મુલાકાત કરાવશું. અને મંદિરનો તમને નજારો દેખાડશું. અને સરસ મજાનું ડાક ડમરૂનું આયોજન છે તો એ પણ રાતે છે તો એ પણ જોવા મળશે. અને આ ચેનલમાં તમને લાઈવ જોવા મળશે. એટલે બધા મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તારીખ 19/3/2026 અને આજ સરસ મજાની જો શોભાયાત્રા કાઢવાની છે. 3 વાગ્યાનો સમય છે શોભાયાત્રાનો. અને આજે આપણે ડાક ડમરૂનો પ્રોગ્રામ છે અને બક્ષાદી છે તો બધા મિત્રો પ્રસાદી લેવા પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે. અને સરસ મજાનો અત્યારે હવન ચાલી રહ્યો છે તો તમને પહેલાં તો હવનના દર્શન કરાવી, પછી આપણે રામદેવપીર બાપાનું મંદિર છે એમના દર્શન કરાવીને હાલો તમને મુલાકાત કરાવી કઈ રીતનું બધું આયોજન છે એ પણ બતાવશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. જય રામદેવપીર મિત્ર મંડળ બાપુનગર ભાવનગર આજરોજ તારીખ 19/3/2026 ને વાર ગુરુવારે રામદેવપીર મિત્ર મંડળ તથા સમસ્ત બાપુનગર આયોજિત અમારે રામદેવપીર બાપાના ચોથા પાઠ ઉત્સવ નિમિત્તે રામદેવપીર બાપાનો 11 કુંડી હવન, એમના શાસ્ત્રી છે અમારા હાર્દિક બાપુ રાજ્યગુરુ. અને બપોરે 3 કલાકે રામદેવપીર બાપાની શોભાયાત્રા અને રાત્રે 5 વાગે મહાપ્રસાદનું આયોજન. અને ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્યથી અત્યભવ્ય રામચંદ્રનું આયોજન રાખેલું છે. એમના કલાકાર ધુડાભાઈ રાવલદેવ બુધેલવાળા, પરવીનભાઈ રાવલદેવ બુધેલવાળા અને પરવીનભાઈ રાવલદેવ દેવલીવાળા, એમ કહેવાય કે ગુજરાતની અંદર ધૂમ મચાવનાર કલાકાર. અને એક મહેમાન કલાકાર આવવાના છે, એનું નામ છે દેવરાજભાઈ રાવલદેવ ગુમલીવાળા. તો સૌ ભાઈઓ બહેનો અને બાળકોને રામદેવપીર બાપાની પ્રસાદી લેવા અને રામદેવપીર બાપાના પાઠ ઉત્સવના દર્શન કરવા પધારવું અમારો મંડળ અને સમસ્ત બાપુનગરનો ભાવભર્યું આમંત્રણ છે. અને ખાસ કહેવાનું કે અમારું કોઈ પણ જગ્યાએ આખ્યાન હોય કે કોઈ પણ અમારા મંડળનું કાર્ય હોય, અમારા વિજયભાઈ વગર ફોને હાજર થતા હોય તો મારો એટલી વિનંતી છે, રામદેવપીર બાપાના સાનિધ્યમાં બેઠો છું તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાપુ બે શબ્દોમાં એના વાણી આપને ભણાવશે. જય રામ. બોલ રામા પીરની જય, મેલડી માતાની. ખૂબ સરસ. આજે એટલે કે રામદેવજી બાપાના મંદિરે અને એમાંય ભાવનગર ઘોઘા રોડ ઉપર જે બાપુનગર રામદેવજી બાપાનું સાનિધ્ય છે એમના પાટોત્સવ નિમિત્તે, એટલે કે ચોથો પાટોત્સવ ના નિમિત્તે જે 11 કુંડી યજ્ઞ રાખેલું છે એમાં ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અત્યારે 11 કુંડી યજ્ઞ, બપોરે મહાપ્રસાદ રાખેલો છે અને તેમજ રાત્રે 9:30 કલાકે ભવ્ય ડાક ડમરૂનો પણ પ્રોગ્રામ ત્યાં રાખેલો છે. તો તમામ ભાવિક ભક્તોને રામદેવજી બાપાના મંદિરે ઘોઘા રોડ ઉપર બાપુનગર વિસ્તારની અંદર પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય રામાપીર, જય મેલડી. બાપુનગરમાં સરસ મજાનું હવનનું આયોજન ચાલુ છે. તો હવનમાં જો 11 કુંડી હવન છે અને બધા જો હવનમાં બેઠા છે એવું છે. તો તમને તો પહેલાં છે ને આવતા વખતે તમને હવનમાં કઈ રીતનું આયોજન છે બધું બતાવી દઈ. અને અહીંયા આપણે મેરડી માતાજીનું મંદિર છે તો એમના પણ તમને દર્શન કરાવશું. અને હવનના આચાર્ય બધા બેઠા છે તો એમના પણ તમને
દર્શન કરાવીશું અને સરસ મજાનું ઇદમિન્દ્રાય નમઃ. ત્રીજી વખત ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ. ચોથી વખત ભાઈ ઓમ સોમાય સ્વાહા. ત્યાં સુધી બેનો હાથ જ ડળશે. 5 આહુતિ સીધે સીધે હવે ટપકાવાનું. સ્વાહા અગ્નયે અપાનાય સ્વાહા અગ્નયે વ્યાનાય સ્વાહા અગ્નયે ઉદાનાય સ્વાહા ઓમ અગ્નયે સમાનાય સ્વાહા. હાથ જોડીને પગે લાગો અગ્નિદેવને. પૂજ્યતામ અગ્નિદેવતા. હવે થાય સ્વાહા બોલીને હોમવાનું છે. ઓમ જપ અને મંત્ર પૂરો થાય એટલે સ્વાહા બોલે એટલે આહુતિ આપજો. ઓમ જપાક સમસંગા સમકાશપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ હરિમ સૂર્યાય સ્વાહા 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 હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ ચંદ્રમસે સ્વાહા હરિમ ચંદ્રમસે સ્વાહા. જો વાહેથી હોમશો તો એક ડબ્બો હોમશો તો એ નહીં આવું. સ્વા ને હા થાય છે અંદર ટીપું તો ટીપું પડી. આખો સર્વો ભરવાનો આગ્રહ નહીં રાખવાનો તો આ વાહે રહી જાઓ. નિયમથી કરશો તો તમને એનું ફળ ઉત્તમ મળશે 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 100%. રામદેવ પીર બાપા હરિમચંદ્રમસે હરિમચંદ્રમસે તદેશં અહમ ધરણે ગણપ સંભૂતમ વિદ્યુત ગંધે સમપ્રભમાય સ્વાહા પ્રિયંગો કલિકા સામમ રૂપેણ પ્રતિમા બુધા સૌમ્યમ સમ્યગણો વેદન તમ બુદ્ધમ પ્રણમામ્યા સ્વાહા હરિમ બુદ્ધાય સ્વાહા હરિમ બુદ્ધાય સ્વાહા બૃહસ્પતિ સ્વાહા હરિમ બૃહસ્પતિ સ્વાહા હરિમ બ્રહ્મણમ પ્રણાલાભં દૈત્યાનમ પરમં કરો સર્વ શાસ્ત્રમ હરિમ શુક્રાય હરિમ શુક્રાય હરિમ શુક્રાય સાયામાતલમ સંભૂતમ તમ નમામિ શનીશ્વરાય સ્વાહા હરિમ શનીશ્વરાય 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 સ્વાહા. અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ શ્રીકાલસર્વસમોદમ રાહુ પ્રામ્યહમ હ્રીમ રાહવે સ્વાહા હ્રીમ રાહવે સ્વાહા હ્રીમ રાહવે સ્વાહા હ્રીમ રાહવે સ્વાહા. આમાં તમારો કોઈનો અવાજ આવતો નથી. બોલ બેઠા હોય ને તો આમ ભાવથી આમ રામદેવ પીર બાપા બેઠા છે. જોરથી અમે અશોક દાદા નો બોલતા કરી રીમ રાહવે રીમ રાહવે રીમ રાહવે રીમ રાહવે સ્વામ્યહમ રીમ ગેતવે રીમ ગેતવે રીમ ગેતવે. મળે બરાબર. આજનો દિવસ આપણે રોજ ક્યાં પણ અહીંયા જે ઈશ્વરનું નામ લઈને આપણે બોલું ને એના સહેજ આમ ભગવાનને સંભળાવવું જોઈએ. એમાં ઉત્સાહ હોય. ઉત્સાહ હૃદયનો ઉત્સાહ હોય ને તો જ તમને ફળ પ્રાપ્ત થાય. મારો બાપ લ્યો જય હો. હવે ચાલુ જ રાખવાનું છો. ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ સોમાય સ્વાહા ઓમ ઈશાનાય સ્વાહા ઓમ અગ્નય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય ઓમ અદવ્ય સ્વાહા ઓમ અદવ્ય સ્વાહા ઓમ પૃથ્વીએ સ્વાહા ઓમ પૃથ્વીએ સ્વાહા ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાણ્યે સ્વાહા.
હોમ હવન એટલે કે આપણે શ્રીફળ હોમવાનો ટાઈમ થઈ ગયો છે અને ટૂંકા સમયમાં શ્રીફળ હોમાય એ પણ તમને આ વિડીયોમાં બતાવી તો વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર વ્યવસ્થિત લાકડા કરી ओम नमो देव्ये महादेव्ये शिवाय सततम नमः भाइयों चमची लई लो घीनी અને બેનો ઓલી તપેલી લઈ લો ઘીની વાટકો લઈ લો ઘીનો અને ઉપર ચમચી ઉપર ધારાવડી કરો શ્રીફળ ઉપર રાખો એ ચમચી શ્રીફળ ઉપર ચમચી ભાઈઓ ખાલી રાખો બેનો હાથ ધારાવડી કરશે અગ્નિ થોડો ઉપર નો ચડી જાય એ રીતે ओम महान या देवी सर्वभूतेषु मात्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो ओम जगन्नाथ गंधदेवरास्तानि धर्मेण प्रथमान्या सर्वोने हरतं महिमानः स्वतंत्र प्रभुर्मे क्या सत्या संतुरेवा हेलो अशोक भाई एक चमची आया ओनो सर्व लेना है अंदर कलश में बच्चेनो छेला कलश कुंडमाथी ईशान कोणामाथी भस्म लई जगमग थाय जीवना जगमग थाय जीवना जगमग थाय आरती तार बीज धरणी निभाय जीवना जगमग थाय आरती तार बीज धरणी देवड़ा जगमग थाय पाय में लाव्या छिए फूलना हार पाय में लाव्या छे फूलना हार पापा ने फूलड़े आरती थाय देवड़ा जगमग थाय पापा ने फूलड़े आरती थाय देवड़ा जगमग थाय पाय में लाया भोजन न थाय पाय में लाया भोजन न थाय भोजन जन तो आनंद थाय देवड़ा ये रामदेव जी महाराज मेलड़े मातनी हिलवा पीरनी આજના ઉત્સવની આરતી નીચે મૂકીને બેસી જાઓ ફરતી પાણીની પ્રદક્ષિણા કરો થાળી એમને ન લેતા આરતી એમણે પહેલા પ્રદક્ષિણા કરજો નીચે બેસી જાઓ. હાલો મિત્રો અત્યારે જો હવન પૂરો થઈ ગયો છે અને હવે સાંજનો કાર્યક્રમ છે આપણે શોભાયાત્રાનો તો એ 3 વાગ્યાનો છે અને સાંજે 9 વાગ્યે ડાક ડમરૂનો કાર્યક્રમ છે તો એ પણ જોવા પધારજો એવું ભાવભર્યું આમંત્રણ છે અને આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામા.